Hello students, welcome to Sivsha College of Commerce, Management and Computer Education Word 1. In today's video, we are going to discuss the new topic of sources of finance, that is term loan. So let us start this video. So students, term loan માં સૌથી પહેલો ટોપિક છે company can obtain term loans for core working capital from commercial banks and other financial institutions. Loans for long term for fixed assets may be taken from commercial banks and also from development banks, Indian financial institutions and state level finance corporation. તો સ્ટુડન્ટ્સ આ ટોપિક એટલે કે જે આ ફર્સ્ટ પોઈન્ટ છે એ શરૂ કરવું એ પહેલાં સૌથી પહેલી વાત તો એ છે કે કોઈ પણ બિઝનેસ હોય કે કોઈ પણ એન્ટિટી હોય એનું ડેવલપમેન્ટ કરવું હોય કે પછી એની એક્ટિવિટીઝ જે છે એ એક્ટિવિટીઝને એક્સપાન્ડ કરવી હોય તો એના માટે ફંડની જરૂર પડે છે. એટલે જ્યારે પણ કંપનીને ફર્સ્ટ લાઇનમાં કીધું છે કંપની કેન ઓબ્ટેન ટર્મ લોન્સ for working capital from commercial banks and other financial institutions. એટલે કંપનીને જ્યારે પણ ટર્મ લોન લેવી હોય એટલે કે લોન લેવી હોય એની વર્કિંગ કેપિટલ માટે તો કોમર્શિયલ બેંક્સ જે છે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે એમની પાસેથી કંપની લોન લઈ શકે છે. પછી એમાં કીધું છે લોન્સ ફોર લોંગ ટર્મ for fixed assets may be taken from commercial banks and also from development banks. એટલે કંપનીને જ્યારે લોંગ ટર્મ લોન જોતી હોય, લોંગ ટર્મ લોન શેના માટે? તો ફિક્સ્ડ અસેટ્સ છે. તો આ જે લોંગ ટર્મની લોન જે છે એ કંપની કોમર્શિયલ બેંક્સ અને ડેવલપમેન્ટ બેંક્સ પાસેથી લઈ શકે છે. પછી એમાં કીધું છે ઇન્ડિયન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, એવી ઇન્સ્ટિટ્યુશન્સ જે ફાઇનાન્સ પ્રોવાઈડ કરે છે, અને સ્ટેટ લેવલ ફાઇનાન્સ કોર્પોરેશન. તો ફરીથી ફર્સ્ટ પોઈન્ટમાં શું કીધું છે? કંપની કેન ઓબ્ટેન ટર્મ લોન્સ ફોર કો વર્કિંગ કેપિટલ ફ્રોમ કોમર્શિયલ બેંક્સ એન્ડ અધર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ. એટલે કંપનીને જ્યારે પણ ટર્મ લોન લેવી હોય તો એ કોમર્શિયલ બેંક્સ અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ પાસેથી લઈ શકે છે. પછી જ્યારે કંપનીને લોંગ ટર્મ લોન કે જે ફિક્સ્ડ અસેટ્સ છે, પછી ફિક્સ અસેટ્સ છે એને લોંગ ટર્મ પર્પઝ માટે લોન લેવી હોય તો એ કોમર્શિયલ બેંક્સ છે, ડેવલપમેન્ટ બેંક્સ છે, ઇન્ડિયન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે કે પછી સ્ટેટ લેવલ ફાઇનાન્સ કોર્પોરેશન્સ છે એમની પાસેથી લોન મેળવી શકે છે. પછી છે અ કંપની કેન મેનેજ શોર્ટ ટર્મ ફાઇનાન્સ ટુ મીટ ઇટ્સ વર્કિંગ કેપિટલ ફ્રોમ ધ ફોલોવિંગ સોર્સિસ. એટલે શોર્ટ ટર્મ ફાઇનાન્સને જો કંપનીએ મેનેજ કરવું હોય તો એ જે ફોલોવિંગ સોર્સિસ છે એના પરથી કંપની મેનેજ કરી શકે છે. તો સૌથી પહેલું છે કરંટ લાયબિલિટીઝ. તો જે કરંટ લાયબિલિટીઝ જે છે ગુજરાતીમાં કહેવાય એને ચાલુ જવાબદારી અથવા તો ચાલુ દેવા, જેમ કે સન્ડ્રી ક્રેડિટર્સ, બિલ્સ પેએબલ, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ, unexpired income, loans from banks, ad-hoc cash credit. ad-hoc એટલે શું થાય કે જે કહેવાય ને કે થોડા સમય માટે કામ ચલાવ, ઓકે, થોડા સમય માટે પૈસાની જે જરૂર હોય એની વાત છે. પછી બિલ્સ ડિસ્કાઉન્ટિંગ, બિલ ફાઇનાન્સ ફેસિલિટી બાય બેંક્સ. તો આ જે બધી કરંટ લાયબિલિટીઝ છે એ કરંટ લાયબિલિટીઝને શોર્ટ ટર્મ ફાઇનાન્સમાં મેનેજ કરી શકાય છે. એટલે કે જો કોઈ ક્રેડિટર્સને પેમેન્ટ કરવું હોય તો પછી કંપની જે છે શોર્ટ ટર્મ લોન પણ લઈ શકે છે. ઓકે, પછીનો પોઈન્ટ છે ઇટ મે રેઝ ફંડ્સ બાય સેલ ઓફ માર્કેટેબલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ટર કોર્પોરેટ લોન્સ ફ્રોમ ઓન ગ્રુપ ઓફ કંપનીઝ. એટલે એમાં શું કીધું છે કે ટર્મ લોનથી ફંડ પણ રેઝ કરી શકાય છે. કેવી રીતે? સેલ ઓફ માર્કેટેબલ ઇન્વેસ્ટમેન્ટ. જે ઇન્વેસ્ટમેન્ટ છે તમે એનું સેલ કરી દો તો પણ તમે તમારા ફંડ્સ છે રેઝ કરી શકો છો. એન્ડ ઇન્ટર કોર્પોરેટ લોન ફ્રોમ ઓન ગ્રુપ કંપનીઝ. એટલે કે જે ઓન ગ્રુપ કંપનીઝ હોય એમાંથી તમે ઇન્ટર કોર્પોરેટ લોન લઈને પણ તમારું ફંડ જે છે એ ફંડ તમે ઇન્ક્રીઝ કરી શકો છો. તો સ્ટુડન્ટ્સ હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. તો ટર્મ લોનનું ઇન્ટ્રોડક્શન જોયા પછી
હવે આપણે જોવાનું છે ઓબ્જેક્ટિવ્સ ઓફ ટર્મ લોન્સ, કે જે ટર્મ લોન્સ છે એના ઓબ્જેક્ટિવ શું છે. તો ફર્સ્ટ ઓબ્જેક્ટિવ્સ છે એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ, કે જ્યારે ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટાબ્લિશ કરવી હોય, નવી ઇન્ડસ્ટ્રીઝ બનાવી છે, તો એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ એટલે નવી ઇન્ડસ્ટ્રીનું એસ્ટાબ્લિશમેન્ટ કરવા માટે ટર્મ લોનની જરૂર પડે છે. તો સૌથી પહેલો ઓબ્જેક્ટિવ ટર્મ લોનનો શું છે કે ન્યૂ ઇન્ડસ્ટ્રીનું જો એસ્ટાબ્લિશમેન્ટ કરવું હોય તો કામ આવે છે. પછી સેકન્ડ છે એક્સપાન્શન ઓફ એક્ઝિસ્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ, કે જે ઇન્ડસ્ટ્રી એક્ઝિસ્ટ કરે છે એની એક્ટિવિટીમાં એક્સપાન્શન કરવું હોય તો એક્સપાન્શન કરવા માટે પણ ટર્મ લોનની જરૂર પડે છે. પછી થર્ડ છે રિનોવેશન ઓફ એક્ઝિસ્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ, કે જે એક્ઝિસ્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ છે એનું તમારે રિનોવેશન કરવું હોય તો રિનોવેશન કરવા માટે પણ ટર્મ લોનની જરૂર પડે છે. પછી ફાઇનાન્સ ફોર કરંટ અસેટ્સ માટે ફાઇનાન્સની જરૂર હોય તો પણ શોર્ટ ટર્મ પર્પઝ ઓર પછી લોંગ ટર્મ પર્પઝ માટે લોન જે છે એ મેળવવામાં આવે છે. તો પછી નેક્સ્ટ પોઈન્ટ છે ટુ રિડીમ એક્ઝિસ્ટિંગ ડિબેન્ચર્સ ટુ રિડ્યુસ ઇન્ટરેસ્ટ બર્ડન ફોર રિવાઇવલ ઓફ સિક યુનિટ્સ. એટલે ફિફ્થ પોઈન્ટમાં શું કીધું છે કે જે એક્ઝિસ્ટિંગ ડિબેન્ચર્સ છે એ એક્ઝિસ્ટિંગ ડિબેન્ચર્સ પર જે ઇન્ટરેસ્ટ પે કરવામાં આવે છે તો એના માટે થઈને જે ઇન્ટરેસ્ટનું બર્ડન છે એ રિડ્યુસ થઈ શકે એના માટે શું કીધું છે કે જે એક્ઝિસ્ટિંગ ડિબેન્ચર્સ છે એને રિડીમ કરી દેવાના. ઓકે, જે સિક યુનિટ્સ છે, સિક યુનિટ્સ એટલે શું કે જે યુનિટની ફાઇનાન્શિયલ કન્ડિશન્સ છે એ એટલી બધી વેલ ડેવલપ્ડ નથી. ઓકે, તો ફરીથી જે ટર્મ લોન્સ છે એના ઓબ્જેક્ટિવ્સમાં પહેલું જ છે એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ, એટલે કે જ્યારે પણ કોઈ નવી ઇન્ડસ્ટ્રીઝનું એસ્ટાબ્લિશમેન્ટ કરવું હોય ત્યારે લોનની જરૂર પડે છે. પછી એક્સપાન્શન ઓફ એક્ઝિસ્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ, રિનોવેશન ઓફ એક્ઝિસ્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ, પછી ફાઇનાન્સ ફોર કરંટ અસેટ્સ, અને લાસ્ટ વન છે ટુ રીડીમ એક્ઝિસ્ટિંગ ડિબેન્ચર્સ ટુ રિડ્યુસ ઇન્ટરેસ્ટ બર્ડન ફોર રિવાઇવલ ઓફ સિક યુનિટ્સ. પછી નેક્સ્ટ પોઈન્ટ છે there must be a formal agreement in the prescribed format signed by term financial institutions and borrowing company. Some safety clauses to protect the interest of financial institutions. પછી financial disciplines also enforced on borrowing company by financial institutions. એટલે આ પોઈન્ટમાં શું કીધું છે કે there must be a formal agreement in the prescribed format signed by term financial institution and borrowing company. એટલે કે જ્યારે પણ ટર્મ લોન ઓબ્ટેન કરવામાં આવે છે તો જે ટર્મ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે અને જે બોરોવિંગ કંપની છે એમાં એક ફોર્મલ એગ્રીમેન્ટ થયેલો હોવો જોઈએ. સમ સેફ્ટી ક્લોઝિસ ટુ પ્રોટેક્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ. તો આ જે ફોર્મલ એગ્રીમેન્ટ છે શેના માટે કરવામાં આવે છે તો જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે એમના સેફ્ટી પર્પઝ માટે, કોઈ બેડ ડેપ્ટ ક્રિએટ ન થાય, ઓકે, તો એમને પ્રોટેક્શન મળી રહે એના માટે થઈને એક ફોર્મલ એગ્રીમેન્ટ કરવો જોઈએ. પછી ફાઇનાન્શિયલ ડિસિપ્લિન્સ ઓલ્સો એન્ફોર્સ્ડ ઓન બોરોવિંગ કંપની બાય ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, કે જે બોરોવિંગ કંપનીઝ જે છે એ બોરોવિંગ કંપનીઝને પણ અમુક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સના જે ટર્મ્સ, જે રૂલ્સ રેગ્યુલેશન્સ જે છે એ ફોલો કરવા માટે પણ એને એન્ફોર્સ કરવામાં આવે છે. ઓકે, એટલે જે બોરોવિંગ કંપની છે એ કહેવાય ને કે એને પૈસા દેવા માટે સ્ટીક રહે ત્યાં. ઓકે, પછી નેક્સ્ટ છે ઇન કેસ ઓફ બિગ ટર્મ લોન્સ several financial institutions may participate in given term loan. Refinance facilities are also provided by IDBI to commercial banks and other participating institutions. તો જે લાસ્ટ પોઈન્ટ છે એમાં શું કીધું છે કે જે બિગ ટર્મ લોન્સ, કે કંપનીને જ્યારે બોરોઇંગ કંપનીને બિગ ટર્મ લોનની જરૂર હોય છે, લાંબા સમયગાળા માટે લોંગ ટર્મ લોન જ્યારે મેળવવી હોય છે ત્યારે several financial institutions may participate in given term loan. એટલે કે જ્યારે બોરોવિંગ કંપનીને લોંગ ટર્મ જોતી હોય છે, લોંગ ટર્મ લોન જોઈએ છે ત્યારે ઘણી બધી એવી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે કે જે બોરોવિંગ કંપનીને લોંગ ટર્મ લોન પ્રોવાઈડ કરે છે. પછી refinance facilities are also provided by IDBI to commercial banks and other participating institutions. કે જે રીફાઇનાન્સ ફેસિલિટીઝ છે એ
આર ઓલ્સો પ્રોવાઇડેડ બાય આઈડીબીઆઈ. આઈડીબીઆઈ જે છે એ રીફાઇનાન્સ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે. તો કોને? કોમર્શિયલ બેંક અને અધર પાર્ટિસિપેટિંગ ઇન્સ્ટિટ્યુશન્સ છે એમને. તો સ્ટુડન્ટ્સ આ હતા ઓબ્જેક્ટિવ્સ ઓફ ટર્મ લોન્સ. તો સ્ટુડન્ટ્સ ટર્મ લોનનું ઇન્ટ્રોડક્શન અને ઓબ્જેક્ટિવ્સ જોયા પછી હવે આપણે જોવાનું છે એડવાન્ટેજીસ ઓફ ટર્મ લોન્સ. કે ટર્મ લોન્સ જે કંપની ઓપ્ટેન કરે છે તો એના એડવાન્ટેજીસ શું છે? તો ફર્સ્ટ એડવાન્ટેજ છે ફ્લેક્સિબિલિટી ઓફ ટેન્યુર. With an option to choose a suitable tenor for loan repayment, borrowers can select a suitable term that allows them pay EMIs as per their repayment capacity. Tenor, that means the duration of time. તો જે ટેનર છે એમાં ફ્લેક્સિબિલિટીઝ મળે છે. તો કેવી રીતે? વિથ એન ઓપ્શન ટુ ચૂઝ અ સ્યુટેબલ ટેનર ફોર લોન રીપેમેન્ટ. એટલે કે જ્યારે કંપની જે લોન બોરો કરેલી છે તો એ લોનના રીપેમેન્ટ માટે જ્યારે ટર્મ લોન ઓબ્ટેન કરેલી હોય છે તો જે કંપની છે એ સ્યુટેબલ ટેનર જે છે એ ફિક્સ કરી શકે છે. પછી એમાં આગળ કીધું છે કે બોરોવર્સ કેન સિલેક્ટ અ સ્યુટેબલ ટર્મ that allows them pay EMIs as per their repayment capacities. એટલે કે જ્યારે કંપની જે છે એ લોન ઓબ્ટેન કરે છે તો જે બોરોવિંગ કંપની જે છે એ શું કરે છે કે એમની રીપેમેન્ટ કેપેસિટીના બેઝ પર સ્યુટેબલ EMIs કે જે કહેવાય ને કે અમુક મહિને કેટલા પર્સન્ટેજ અથવા તો કેટલી અમાઉન્ટ એને EMI પે કરવી, એટલે પોઈન્ટમાં શું કીધું છે કે બોરોવર્સ કેન સિલેક્ટ અ સ્યુટેબલ ટર્મ ધેટ અલાઉઝ ધેમ પે EMI એઝ પર ધેર રીપેમેન્ટ કેપેસિટી. કે બોરોવિંગ કંપની છે એ એમની રીપેમેન્ટ કેપેસિટીના બેઝ પર મંથલી, યરલી, ક્વાર્ટરલી કેવી રીતે EMI પે કરવા છે, એટલે સ્યુટેબલ ટર્મ જે છે ઇન શોર્ટ એ ફિક્સ કરી શકે છે. તો સૌથી પહેલો એડવાન્ટેજ શું છે? ફ્લેક્સિબિલિટી ઓફ ટેનર. કે જ્યારે બોરોઈંગ કંપની લોન ઓબ્ટેન કરે છે તો ત્યારે એ એના EMI પે કરવા માટે, રીપેમેન્ટ કરવા માટે સ્યુટેબલ ટેનર જે છે એ ફિક્સ કરી શકે છે. પછી સેકન્ડ એડવાન્ટેજ છે તો ઇઝ ઓફ રીપેમેન્ટ થ્રુ એફોર્ડેબલ EMIs. Select a repayment tenor as per your income and keep your EMIs affordable. એટલે જે નેક્સ્ટ પોઈન્ટ છે એમાં શું કીધું છે કે રીપેમેન્ટ કરવા માટે, લોનનું રીપેમેન્ટ કરવું હોય છે તો એના માટે ઇઝ એટલે સહેલાઈ, સરળતા રહે છે થ્રુ અફોર્ડેબલ EMIs. કે અફોર્ડેબલ EMI ના બેઝ પર જે કોઈ પણ બોરોઈંગ કંપની છે એ ઇઝીલી રીપેમેન્ટ કરી શકે છે. તો એમાં શું કીધું છે? સિલેક્ટ અ રીપેમેન્ટ ટેનર એઝ પર યોર ઇન્કમ. જે રીપેમેન્ટનું ટેનર જે છે, રીપેમેન્ટનું ડ્યુરેશન જે છે એ કેવી રીતે સિલેક્ટ કરવાનો છે? ઓન ધ બેઝ ઓફ ઇન્કમ ઓફ કંપની. ઓકે, કંપનીની ઇન્કમ શું છે એના બેઝ પર જે EMI જે છે એની અમાઉન્ટ સિલેક્ટ કરવાની હોય છે. ઓકે, તો ફર્સ્ટ એડવાન્ટેજીસ હતો ફ્લેક્સિબિલિટી ઓફ ટેનર, સેકન્ડ છે ઇઝ ઓફ રીપેમેન્ટ, થર્ડ છે મિનિમમ એલિજિબિલિટી રિક્વાયરમેન્ટ્સ એન્ડ ફ્રી ડોક્યુમેન્ટેશન. તો એમાં શું કીધું છે? યુ કેન ઇઝીલી અવેલ ધીસ લોન against minimum eligibility and submissions of few basic documents which makes the process hassle free. ઓકે, તો જે થર્ડ પોઈન્ટ છે એમાં શું કીધું છે કે મિનિમમ એલિજિબિલિટી રિક્વાયરમેન્ટ્સ એન્ડ ફ્રી ડોક્યુમેન્ટેશન. એટલે જ્યારે પણ કંપનીને લોન ઓબ્ટેન કરવી હોય છે તો એ લોન જે છે એ મિનિમમ એલિજિબિલિટી પર અને ફ્રી ડોક્યુમેન્ટેશન પર મળી શકે છે. એટલે એમાં શું કીધું? યુ કેન ઇઝીલી અવેલ ધીસ લોન અગેન્સ્ટ મિનિમમ એલિજિબિલિટી. મિનિમમ એલિજિબિલિટી એટલે કે મિનિમમ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનના બેઝ પર, મિનિમમ ટર્મ્સ એન્ડ કન્ડિશનના બેઝ પર જે કંપની જે છે એ લોન ઓબ્ટેન કરી શકે છે. એન્ડ સબમિશન ઓફ ફ્યુ બેઝિક ડોક્યુમેન્ટ્સ. કે જ્યારે કંપનીને કોઈ લોન ઓબ્ટેન કરવી હોય છે તો એ લોન ઓબ્ટેન કરવા માટે ફ્યુ બેઝિક ડોક્યુમેન્ટ્સ જે છે એની જરૂર પડે છે. ઓકે, વિચ મેક્સ ધ પ્રોસેસ હેઝલ ફ્રી. કે જેના લીધે જે પ્રોસેસ જે છે એ એકદમ ફ્રી, ઓકે, એમાં કોઈ બર્ડન રહેતું નથી. તો જે થર્ડ પોઈન્ટ છે એમાં શું કીધું છે? મિનિમમ એલિજિબિલિટી રિક્વાયરમેન્ટ્સ એન્ડ ફ્રી ડોક્યુમેન્ટેશન. એટલે કે જ્યારે કંપનીને લોન ઓબ્ટેન કરવી હોય છે, લોન મેળવવી હોય છે તો જે ટર્મ લોન્સ જે પ્રોવાઈડ કરતી ઇન્સ્ટિટ્યુશન્સ છે, જે કોઈ કોમર્શિયલ બેંક્સ છે, આઈડીબીઆઈ છે, તો એ શું કરે છે કે મિનિમમ એલિજિબિલિટી રિક્વાયરમેન્ટ ઉપર અને જે ફ્યુ બેઝિક ડોક્યુમેન્ટના સબમિશન બેઝ પર આ જે લોન જે છે એ કંપનીને પ્રોવાઈડ કરે છે.
પછી છે કોસ્ટ ઓફ લોન લિમિટેડ. એમાં શું છે? યુ કેન હેવ એન આઈડિયા ઓફ ધ ટોટલ કોસ્ટ ઓફ લોન you are required to pay during the application process itself. It makes budgeting your finance easier. તો એમાં જે લાસ્ટ પોઈન્ટ છે એમાં શું કીધું છે? કોસ્ટ ઓફ લોન લિમિટેડ, કે લિમિટેડ જે કોસ્ટ છે એના પર બેઝ પર તમને લોન મળી શકે છે. ઓકે, તો એમાં શું કીધું છે? યુ કેન હેવ એન આઈડિયા ઓફ ધ ટોટલ કોસ્ટ ઓફ લોન યુ આર રિક્વાયર્ડ ટુ પે ડ્યુરિંગ ધ એપ્લિકેશન પ્રોસેસ ઇટસેલ્ફ. ઓકે, એટલે એ પોઈન્ટમાં કીધું છે કે તમે જે લોન મેળવો છો, જે કંપની જે લોન ઓબ્ટેન કરે છે એના ટોટલ કોસ્ટ વિશે જો આઈડિયા હોય તો એના એપ્લિકેશન પ્રોસેસ વખતે તમે જે પેમેન્ટ, જે આપણે રીપેમેન્ટ જે છે એ તમે અમુક % રીપેમેન્ટ કરી શકો છો. ઇટ મેક્સ બજેટિંગ યોર ફાઇનાન્સ ઇઝીયર, કે જેના લીધે શું થાય છે કે જે આપણે બજેટિંગ જે ડિસાઇડ થાય છે એ ઇઝી રીતે બજેટિંગ ડિસાઇડ થઈ શકે છે. તો સ્ટુડન્ટ્સ, ટર્મ લોનના એડવાન્ટેજીસ જોયા પછી હવે આપણે જોવાનું છે ટર્મ લોનના ડિસએડવાન્ટેજીસ, કે જે કંપની જે છે લોન ઓબ્ટેન કરે છે તો એના ઘણા બધા ડિસએડવાન્ટેજીસ છે. તો ડિસએડવાન્ટેજીસમાં ફર્સ્ટ ડિસએડવાન્ટેજ છે કીપ અ ટ્રેક ઓફ ડ્યુ ડેટ્સ ફોર ઈએમઆઈ પેમેન્ટ. એટલે જે કંપની લોન ઓબ્ટેન કરે છે એટલે બોરોવિંગ કંપનીએ શું કરવાનું છે? એના ઈએમઆઈ જે પે કરે છે તો ઈએમઆઈ પેમેન્ટનું એને ટ્રેકિંગ કરવાનું છે. ઓફ ડ્યુ ડેટ્સ, જે ડ્યુ ડેટ્સ થઈ ગયેલી છે, જે દિવસે જે ડેટ પર ઈએમઆઈ પે કરવામાં નથી આવેલો તો એવી ડેટનું એને ટ્રેકિંગ કરવાનું છે. પછી પે ઈએમઆઈઝ ઇન ટાઈમ, જે ઈએમઆઈ જે છે એ ઇન ટાઈમ પે કરવા જોઈએ. પછી મેક ઓપ્ટિમમ યુઝ ઓફ ધ લોન અમાઉન્ટ. ઓકે, એટલે જે લોન કંપનીએ બોરો કરેલી છે એનો ઓપ્ટિમમ યુઝ થયેલો હોવો જોઈએ. તો સ્ટુડન્ટ્સ, ઓપ્ટિમમનો મિનિંગ શું થાય? ઓપ્ટિમમ એટલે મેક્સિમમ પ્લસ ઇફેક્ટિવ. તો જો લોનની અમાઉન્ટ છે એનો મેક્સિમમ પ્લસ ઇફેક્ટિવલી યુઝ થાય તો તમે એનો ઓપ્ટિમમ યુઝ કરી શકો છો. ધેટ મીન્સ ઓપ્ટિમમ ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ પ્લસ ઇફેક્ટિવ. પછી રિસ્ક ઇઝ હાઈ ટુ ઇન્વેસ્ટર્સ. જે ઇન્વેસ્ટર્સ જે છે, ઇન્વેસ્ટર્સનું રિસ્ક જે છે એ હાઈ છે આમાં. ઓકે, જે ટર્મ લોન માટે ઇન્વેસ્ટ કરવામાં આવે છે, ઓકે, તો એનું જે રિસ્ક જે છે, રિસ્ક લેવલ છે એ વધુ હોય છે. પછી નો ટેક્સ બેનિફિટ ટુ ઇન્વેસ્ટર્સ. જે ઇન્વેસ્ટર્સ જે છે એ ઇન્વેસ્ટર્સને કોઈ ટેક્સ બેનિફિટ મળતો નથી. તો આ એના ડિસએડવાન્ટેજીસ છે. તો સૌથી પહેલું ધ્યાનમાં રાખવા જેવી બાબત શું છે કે કીપ અ ટ્રેક ઓફ ડ્યુ ડેટ્સ ફોર ઈએમઆઈ પેમેન્ટ. એટલે ઈએમઆઈ પેમેન્ટની જેટલી ડ્યુ ડેટ્સ જે છે એનું ટ્રેકિંગ કરવું જોઈએ. પછી ઈએમઆઈ જે છે એ ઓન ટાઈમ પે કરવા જોઈએ. પછી મેક ઓપ્ટિમમ યુઝ ઓફ ધ લોન અમાઉન્ટ. લોન અમાઉન્ટ છે એનો ઓપ્ટિમમ યુઝ કરવો જોઈએ. તો હમણાં જ કહ્યું એમ ઓપ્ટિમમ એટલે શું થાય? ઓપ્ટિમમ ધેટ મીન્સ મેક્સિમમ પ્લસ ઇફેક્ટિવ. ઓકે, મેક્સિમમ પ્લસ ઇફેક્ટિવ. પછી રિસ્ક ઇઝ હાઈ ટુ ઇન્વેસ્ટર્સ. જે ઇન્વેસ્ટર્સ છે એમનું રિસ્ક હાઈ છે. પછી નો ટેક્સ બેનિફિટ ટુ ઇન્વેસ્ટર. ઇન્વેસ્ટર્સ જે છે એમને કોઈ જ ટેક્સ બેનિફિટ મળતો નથી. તો સ્ટુડન્ટ્સ, આ હતું ડિસએડવાન્ટેજીસ ઓફ ટર્મ લોન્સ. તો સ્ટુડન્ટ્સ, ટર્મ લોનનો ટોપિક પૂરો કર્યા પછી હવે આપણે એક નવો ટોપિક છે જેનું નામ છે બ્રિજ ફાઇનાન્સિંગ. તો બ્રિજ ફાઇનાન્સિંગ શું છે એ હવે જોઈએ. Bridge financing, often in the form of a bridge loan, is an interim financing option used by companies and other entities to solidify their short-term position until a long-term financing option can be arranged. Bridge financing normally comes from an investment bank in the form of a loan or equity investment. તો ફર્સ્ટ લાઈન શું કીધી છે કે બ્રિજ ફાઇનાન્સિંગ જે છે ઇઝ ઓફ અ બ્રિજ લોન. ઓકે, એને બ્રિજ લોન તરીકે પણ કન્સિડર કરવામાં આવે છે. પછી બ્રિજ ફાઇનાન્સિંગ ઇઝ એન ઇન્ટરિમ ફાઇનાન્સિંગ ઓપ્શન યુઝડ બાય કંપનીઝ. કે કંપનીઝને જ્યારે ફાઇનાન્સની જરૂર હોય છે, ફંડની જરૂર હોય છે,
લોન લેવાની જરૂર પડે છે ત્યારે કંપની જે છે એ ઇન્ટ્રીમ ફાઇનાન્સિંગ ઓપ્શન તરીકે બ્રિજ લોન ઓર બ્રિજ ફાઇનાન્સિંગનો યુઝ કરે છે એન્ડ અધર એન્ટિટીઝ ટુ સોલિડિફાય ધેર શોર્ટ ટર્મ પોઝિશન until a long term financing option can be arranged. એટલે જે કોઈ કંપની છે, જે કોઈ પણ એન્ટિટીઝ છે, એ જ્યાં સુધી લોંગ ટર્મ ફાઇનાન્સિંગ ઓપ્શનનું એરેન્જમેન્ટ ન થાય ત્યાં સુધી કંપની જે છે, બોરોવિંગ કંપની જે છે, એ બ્રિજ ફાઇનાન્સના ઓપ્શનનો શોર્ટ ટર્મ પોઝિશન માટે યુઝ કરી શકે છે. પછી બ્રિજ ફાઇનાન્સિંગ નોર્મલી કમ્સ ફ્રોમ એન ઇન્વેસ્ટમેન્ટ બેંક ઇન ધ ફોર્મ ઓફ અ લોન ઓર ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ. જે બ્રિજ ફાઇનાન્સિંગ જે છે એ બ્રિજ ફાઇનાન્સિંગ એ ફેસિલિટીઝ કોના થ્રુ મળે છે? ઇન્વેસ્ટમેન્ટ બેંક થ્રુ in the form of a loan or equity and investment. કે બ્રિજ ફાઇનાન્સિંગ જે છે એ ઇન્વેસ્ટમેન્ટ બેંક તરફથી લોન ઓર ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટના ફોર્મમાં સર્વિસ મળે છે. તો ફરીથી બ્રિજ ફાઇનાન્સિંગ ઇઝ કન્સિડર એઝ બ્રિજ લોન કે જ્યારે કંપનીઝને ફંડની જરૂર હોય છે તો ઇન્ટ્રીમ ફાઇનાન્સિંગ ઓપ્શનનો યુઝ કરી શકે છે અને જે બીજા કોઈ એન્ટિટીઝ છે એ જ્યાં સુધી લોંગ ટર્મ ફાઇનાન્સિંગનો ઓપ્શન અરેન્જ ન થાય ત્યાં સુધી શોર્ટ ટર્મ પોઝિશન માટે બ્રિજ લોન છે અથવા તો બ્રિજ ફાઇનાન્સિંગ છે એ ઓપ્શનનો પણ યુઝ કરી શકે છે. પછી એ પોઈન્ટમાં શું કીધું છે કે જે બ્રિજ ફાઇનાન્સિંગની ફેસિલિટીઝ છે એ ઇન્વેસ્ટમેન્ટ બેંક તરફથી લોન ઓર ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટના બેઝ પર મળે છે. પછી બ્રિજ ફાઇનાન્સિંગ ઇઝ ઓલ્સો યુઝડ ફોર IPO, that means initial public offerings, or may include an equity for capital exchange instead of a loan. કે બ્રિજ ફાઇનાન્સિંગ જે છે એ IPO ના પર્પઝ માટે પણ ઉપયોગમાં આવે છે કે જેમાં શેનો સમાવેશ થાય છે? ઇક્વિટી ફોર કેપિટલ એક્સચેન્જ ઇન્સ્ટેડ ઓફ અ લોન. લોનના બદલામાં જે ઇક્વિટી જે છે એનું એક્સચેન્જ થાય છે. ઓકે, તો હવે નેક્સ્ટ જોઈએ. પછી બ્રિજ ફાઇનાન્સિંગમાં નેક્સ્ટ પોઈન્ટ છે, બ્રિજ ફાઇનાન્સિંગ કેન ટેક ધ ફોર્મ ઓફ ડેપ્ટ ઓર ઇક્વિટી એન્ડ કેન બી યુઝ ડ્યુરિંગ એન IPO. તો બ્રિજ ફાઇનાન્સિંગ જે છે ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ડેપ્ટ ઓર ઇક્વિટી. એટલે બ્રિજ ફાઇનાન્સિંગ જે છે એક આગળ જતા જ્યારે પણ આગળ વધે છે ત્યારે એક ડેપ્ટ ઓર ઇક્વિટીનું ફોર્મ જે છે એ લે છે એન્ડ ઇટ કેન બી યુઝડ ડ્યુરિંગ એન IPO. કે જે બ્રિજ ફાઇનાન્સિંગ જે છે એની પ્રોસેસ IPO ની પ્રોસેસ થાય છે ત્યારે પણ એનો યુઝ કરી શકીએ છીએ. તો ફરીથી બ્રિજ ફાઇનાન્સિંગ કેન ટેક ધ ફોર્મ ઓફ ડેપ્ટ ઓર ઇક્વિટી એન્ડ કેન બી યુઝ ડ્યુરિંગ એન IPO. બ્રિજ ફાઇનાન્સ જે છે એ ડેપ્ટ ઓર ઇક્વિટીનું ફોર્મ કન્સિડર કરે છે અને પછી આનો જે યુઝ છે એ IPO પ્રોસેસ દરમિયાન થઈ શકે છે. પછી બ્રિજ લોન્સ આર ટિપિકલી શોર્ટ ટર્મ ઇન નેચર એન્ડ ઇન્વોલ્વ હાઈ ઇન્ટરેસ્ટ. જે બ્રિજ લોન્સ જે છે એ બ્રિજ લોન શોર્ટ ટર્મ માટે હોય છે અને એમાં ઇન્ટરેસ્ટ લેવલ જે છે એ ખૂબ જ વધુ હોય છે. તો ફરીથી બ્રિજ લોન છે એ શોર્ટ ટર્મ પર્પઝ માટે હોય છે, શોર્ટ ટર્મ જે હોય છે અને એમાં જે ઇન્ટરેસ્ટ લેવલ છે એ હાઈ હોય છે. પછી IPO બ્રિજ ફાઇનાન્સિંગ ઇઝ યુઝડ બાય કંપનીઝ ગોઈંગ પબ્લિક. એટલે જ્યારે પણ કોઈ કંપનીઝ જે છે એ પબ્લિકલી વર્ક કરવાની હોય ત્યારે IPO જે છે એનો યુઝ થાય છે. પછી ધ ફાઇનાન્સિંગ કવર્સ ધ IPO કોસ્ટ એન્ડ ધેન ઇટ ઇઝ પેઇડ ઓફ વેન ધ કંપની ગોઝ પબ્લિક. એટલે કે IPO ના કોસ્ટના બેઝ પર એક ફાઇનાન્સ જે છે એ ફંડ કલેક્ટ કરવામાં આવે છે અને પછી જ્યારે કંપની પબ્લિકલી થાય છે ત્યારે આ જે IPO જે છે આપણે કંપનીએ કલેક્ટ કરેલું છે, જે ફાઇનાન્સ લીધેલું છે એ પેઇડ ઓફ કરવામાં આવે છે, રીપેમેન્ટ કરવામાં આવે છે. તો ફરીથી IPO જે છે, IPO બ્રિજ ફાઇનાન્સ જે છે એ ક્યારે યુઝ થાય છે? કે જ્યારે કંપની પબ્લિકલી વર્ક કરવાની હોય ત્યારે. પછી એમાં શું કીધું છે કે જ્યારે કંપની પબ્લિકલી થાય છે ત્યારે IPO ની જે કોસ્ટ છે એને રીપે કરવામાં આવે છે. પછી ઇક્વિટી બ્રિજ ફાઇનાન્સિંગ રિક્વાયર્સ ગિવિંગ અપ અ સ્ટેક ઇન ધ કંપની ઇન એક્સચેન્જ ફોર ફાઇનાન્સ. એટલે કે જે ફાઇનાન્સની જે એક્સચેન્જ થયું છે, ફંડનું જે એક્સચેન્જ થયું છે એના બદલામાં જે ઇક્વિટી બ્રિજ ફાઇનાન્સ જે છે એમાં કંપનીમાં એને સ્ટેક પ્રોવાઈડ કરવામાં આવે છે.
ઓકે, તો ઇક્વિટી બ્રિજ ફાઇનાન્સિંગ રિક્વાયર્સ ગિવિંગ અપ અ સ્ટેક ઇન ધ કંપની ઇન એક્સચેન્જ ફોર ફાઇનાન્સ, કે ફાઇનાન્સના એક્સચેન્જ જ્યારે કરવામાં આવે છે, ઓકે, તો એના બદલામાં કંપનીનો એક સ્ટેક ધેટ મીન્સ હિસ્સો જે છે, પાર્ટ જે છે, એ એને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો સ્ટુડન્ટ્સ, આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ, અને આજના વિડીયોમાં આપણે ટર્મ લોન અને બ્રિજ ફાઇનાન્સિંગ વિશે માહિતી મેળવી. જો કોઈ પણ ડાઉટ હોય તો વોટ્સએપ પર મેસેજ કરીને ઓર તમે કોલ કરીને પૂછી શકો છો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને આપણી કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય બાય.